એમાં એની વાણી લખેલી છે जन्म से आखर लगा અને જન્મ સે આખર લગ એ પરમધામ થી સીધા આપણે અહીંયા આવ્યા કાલના એના પ્રમાણમાં ત્યાંથી ફરી પાછા પરમધામ જઈશું ત્યાં સુધીનો जोलो मोमिना पहुंचे धाम બ્રહ્મ સૃષ્ટિ આપણે શક્યો પરમધામ પાછા પરમધામ એટલે કે આપણા મૂળ ઘેર પાછા જઈશું सो सारी हकीकत इनमें બધી હકીકત ક્યાં છે ઇનમે એટલે કે પુરાણ ની અંદર પણ લખેલી છે सब पूरे मनोरथ काम અને એ સાંભળવાથી બધાના મનના મનોરથો પૂર્ણ થઈ જશે 120 बरस लो અને 120 વર્ષની વાત કરી છે करी दज्जाल सो जोरा દજ્જાલની સાથે એમણે 120 વર્ષ સુધી લડાઈ કરી એટલે કે યુદ્ધ કર્યું શાનું યુદ્ધ કર્યું ધર્મનું યુદ્ધ કર્યું यहाँ लो इनसे लड़ा અને અહીંયા સુધી એમની સાથે લડાઈ કરી છે करके बड़ा शोर અને દજ્જાલ તેમની સાથે ખૂબ જ શોર બકોર કરી અને લડવા લાગેલો તો पहली लड़ाई मोहम्मद साहिब सो કઈ લડાઈ થઈ તો સૌથી પહેલા લડાઈ કોની સાથે થઈ મોહમ્મદ સાહેબ સાથે फिर उनके यार કારણ કે મોહમ્મદ સાહેબે જ્યારે કુરાન લાવ્યા અને જે વાત કરતા હતા તો એ વખતના ત્યાંના કર્મકાંડી એટલે શરીયતના ગુલામે મુસલમાનોને કોઈ પસંદ નહોતી અને એટલા માટે એમની સાથે લડાઈ થઈ એના પછી એમના યાર એમની સાથે પણ લડાઈ થઈ ता पीछे श्री देवचंद्र जी सो અને ત્યાર પછી દેવચંદ્રજી જ્યારે પરમધામની વાતો કરવા લાગે છે તો એમની સાથે પણ ઘણી જગ્યાએ બળવાઓ થાય લડાઈ પણ થઈ આગળ તમે જોઈ ગયા કે જ્યાં જામનગરની અંદર કાનજી ભટ્ટને ત્યાં કથા સાંભળતા હતા તે પેલા ત્યાંના રાધાવલીની માર્ગીઓ સાથે રોજ ખટપટતો કયા કરતી હતી એમ લડાઈઓ ચાલી करी खबर परवरदिगार પણ પરવરદિગારે એની ખબર લીધી અને એ બધા સંકોટો હતા એમાંથી પણ એમને ઉગાર્યા श्री जी साहेब जी और गिरो सो શ્રીજી સાહેબજી શ્રીજી સાહેબજી એટલે પ્રાણનાથજી અને એમની ગૃહ એટલે 12000 બ્રહ્મસૃષ્ટિ लड़ाई ना दरमियान એમની સાથે પણ દજ્જાલે તો યુદ્ધ કર્યું છે बीच बिहारी जी के बैठ के દજ્જાલ ક્યાં લેવા જવાનો સુંદર સાચી ઘરમાં જ હોય દજ્જાલ ક્યાં છે આપણી પાસે જ હોય દેવચંદ્રજી પાસે પણ દજ્જાલ હતો એમના દીકરા બિહારીની અંદર દજ્જાલ બેસી ગયો સુંદર સાહેબજી દેવચંદ્રજીના દીકરા બિહારીજી એમની અંદર પરમધામની રતનબાઈની વાસના હતી દેવચંદ્રજીના દીકરા બિહારીજી એમની અંદર પરમધામની રતનબાઈની આતમ હતી છતાં પણ એમણે વિરોધ કર્યો કેમ રાજ્યનો હુકમ હતો એમનો રાજ્યનો જ હુકમ હતો કારણ કે જો એ વિરોધ ના કરતા તો મેરાઠ ઠાકુરને જેલમાં જવું અને જો મેરાઠ ઠાકુર જેલમાં ના જાય તો એમને પરમાત્માના દર્શન પણ ત્યાં ના થાત પોતાની ઓળખાણ ના થાત અને એમની વાણીનું ઉતરણ ના થાત પણ કુરાનની અંદર લખેલું છે કે એ હફસાની જેલની અંદર મિશ્રીની ઈંટો પડશે મિશ્રી એટલે સાકર ખાંડ એની ઈંટો પડશે કુરાનમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું નથી એટલે કે મિશ્રીની ઈંટો પડશે તો એ મેરાઠ ઠાકુર હફસાની જેલમાં ગયા અને ત્યાં એમના મુખેથી કિતાબનું અવતરણ થયું સૌથી પહેલા કઈ કિતાબનું અવતરણ થયું રાસ પછી પ્રકાશ અને પ્રકાશ પછી કટરુતિ અને કલશની 2 ચોપાઈનું અવતરણ ત્યાં થયું એ જે વાણી ઉતરી એ જ છે મિશ્રીની જો એમ ના થયું હોત તો રાજ્ય કારણ બનાવ્યું છે સુંદરસાજી तहा किया बड़ा कुफरान દેવચંદ્રજીના દીકરા બિહારીજીના શરીરમાં અહીંયા તનમાં બેસીને પણ દજ્જાલે ઘણો બધો શોર કર્યો इन सारों की शाहिदी અને કેવી રીતે શોર કર્યો એ આગળની વિતકમાં આવશે તો આ બધાની શાહિદી એટલે સાક્ષી लिखी अल्लाह कलाम લીખી અલ્લાહ કલામ કુરાનની અંદર લખેલું છે सो मोमिना बितक अपनी હવે મોમિન જે સુંદર સાથ છે એ આ પોતાની જ બીતક છે એમ માનીને आगे खोले खलक કોની આગળ आम બોલી દેશે આમ ખલક
દુનિયા આખીની આગળ આ વાતો રજૂ કરશે. વિરુદ્ધ સારી વિશ્વ કા આખી દુનિયાનો જે વિરોધ છે ભાગવત ઇન ભાગવત ઇન વિતક. આ વિતક સાહેબ છે એ આખી દુનિયાના જે ધર્મગ્રંથોની અંદર વાતો લખેલી છે અને એકબીજાની સાથે જે લડાઈ ઝઘડા ચાલ્યા કરે છે, વિરોધો થયા કરે છે, એ વિરોધને કોણ ભાગવાનું કામ કરશે? આ વિતક સાહેબ. सबको पहचाना होवही આનો સારી રીતે અભ્યાસ મનન અને મંથન કરશે તો બધાને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક છે, કોણ છે, ક્યાં રહે છે અને કઈ લીલા કરે છે એની પહેચાન થઈ જશે. पहुंचे कदमो हक અને જ્યારે પહેચાન થઈ જશે તો એમની આત્મા ક્યાં પહોંચી જશે? પહોંચે કદમો હક, એટલે કે રાજ્યના ચરણોમાં એ આત્મા પહોંચી જશે. सेवे सब मोमिन को એ બધા જ જે મોમિન છે એની સેવા કરશે. કારણ કે મોમિનો કેવા છે? પરમધામથી એમનું આગમન થયેલું છે તો બધા એની સેવા કરશે. पहचान के निस्बत કેવી પહેચાન? નિસ્બત. એ પરમધામની નિસ્બત જાણીને भूल माने અને अपनी પોતે જ ભૂલો કરશે, કબૂલ કરી લેશે. बखत हुआ क्यामत કયામતનો આખીરનો સમય આવી જશે. સુંદરતાજી, સમયની મર્યાદા છે અને આગળની વાત આપણે કાલે કરીશું. તો આટલે સુધી લઈએ. અમારી વાણીને વિરામ આપીએ છીએ. बोलो श्री प्राणनाथ प्यारे की जय। सेवे सब मोमिन को सेवे सब मोमिन को पहचान के निस्बत पहचान के निस्बत भूल माने अपनी भूल माने अपनी बखत हुआ क्यामत बखत हुआ क़यामत बखत हुआ क्यामत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। धाम के धनी की जय। सतगुरु महाराज की जय। सर्व सुंदर साथ की जय। प्रणाम जी। पियाजी दोनों तैसी कीजियो में अर्ज करूं मेरे पीरू जी। हम जैसी तुम जिन करो मेरा तलप तलप जाए जीव जी। जीवना तो जी में नहीं क्यों मीठे दिल की प्यास जी। तुम बिना मैं किसको कहूँ पिया तुम हो मेरी आस जी। आस पियानी तो करूँ पिया जो कोई दूसरा हो जी। सब विध वाला जी समरथ बिना रह न जाए रोए रोए जी। जन्म रंगी जो मैं होती पिया सो क्यों देखो नीके कार जी। जब तुम आपदे खाओगे तब देखोगे नैनन भर जी। ये पुकार प्यारी मेरी सुन के अब दिल करो तुम दीन जी। पल खबर जो लीजियो में अर्ज करूं दुल्हीन जी। ऐसी अरज में तो करूं पिया पीर पड़ी अंतराय
पड़ी अंतराई टाल के तुला लिए कंठ लगाए जी कंठ लगाए कंठ सोपिया कीजे हास विलास जी वारणे जाए श्री इंद्रावती पिया राखो चरणों के पास जी तुम दुल्हाने दुल्हनी पिया और न जानू बात जी ईशकसो से वाकरू प्रिया सब अंगो साक्षात जी सदा सुखदाता धाम धनी में बात जी श्री मामती युगल स्वरूप परमरी अंगना बलि बलि जात जी पिया जी तुम होते छी कीजियो में अर्ज करूं मेरे पीयू जी बोलो श्री प्राणनाथ करे राम के धनी की जय सद्गुरु महाराज की जय सर्व सुंदर साध की जय।